આજનો આ વિડીયો જોતા પહેલાં મને એ વાતનો જવાબ આપો કે આપણી આ ચેનલ જમાવટ એને સબસ્ક્રાઇબ કરી છે કે નહીં? તમારા મિત્રોએ કરી છે કે નહીં સબસ્ક્રાઇબ? તો ચેનલને પહેલાં સબસ્ક્રાઇબ કરાવો અને હવે જુઓ એનાલિસિસ. ઘણી બધી કહેવતો એકસાથે યાદ આવી રહી છે. શરૂઆત કરી છે કહેવતથી જે વારંવાર નાનપણમાં તોફાન કરીએ અને માને નહીં બાળક ત્યારે મમ્મી એવું કહે કે શેઠની શિખામણ જાંપા સુધી, કે કયું હોય તમે બહાર જાઓ ત્યાં સુધી યાદ રહે, પછી બધું જ ભૂલી જવાય. કોંગ્રેસ પોતાની ન્યાય યાત્રા લઈને નીકળી છે. ન્યાય યાત્રા ડેફિનેટલી રાજનૈતિક છે. કોંગ્રેસ એનો રાજનૈતિક ઉપયોગ કરશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એની અસર દેખાશે, કયા જિલ્લાઓમાંથી નીકળે છે, કયા તાલુકાઓ પર અસર કરે છે, આ બધા પર નજર રહેશે. પણ એ ન્યાય શબ્દ ક્યાંથી આવ્યો? તો કોંગ્રેસે કહ્યું કે ભાજપના પાપનો ઘડો લઈને નીકળ્યા છીએ. અને કયું પાપ? તો એમણે કહ્યું સુરતનું તક્ષશિલા, મોરબીનો પુલ હત્યાકાંડ, ઝૂલતા પુલ અને રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન. આ બધું થયા પછી આપણે ક્યાં છીએ? તો જવાબ છે ત્યાંના ત્યાં, નીલ બટે સન્નાટા. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. રાજકોટમાં લોકમેળાની શરૂઆત થઈ છે. જન્માષ્ટમીનો તહેવાર આવે છે. સાતમ આઠમ એટલે સૌરાષ્ટ્રવાસીઓ માટે સૌથી મોટો તહેવાર. બીજી દિવાળી એમના માટે. ખૂબ એન્જોય કરે. આખો મહિનો જુગાર રમે, લીગલ છે પણ છતાંય કાયદેસર નથી, પણ રમે એ પણ હકીકત છે, એટલે તમે એને નકારી નહીં શકો. ઉજવણીઓ ચાલે, પોલીસને પણ સિઝન આવે કે કશુંક ચાલે, આપણે એમાં ભાગ બટાઈ કરી લેવાની. દરેક માટે ટૂંકમાં સિઝન આવે, વેપારી માટે સિઝન, બધા માટે સિઝન. એવી એક સિઝન આવી છે લોકમેળાની. મેળો એટલે શું? તો કે મેળો એટલે ચગડોળ હોય, બાકીની બધી રાઇડ્સ ફરતી હોય ને માણસો ત્યાં જઈને એન્જોય કરતા હોય. મેળામાં ચગડોળ એ વર્ષોથી ચાલુ આવેલું દ્રશ્ય છે, કંઈ નવું નથી ચગડોળ આવે. પણ નવું એ છે કે એ ચગડોળોનું તૂટવું અને માણસોનું મરવું અને છતાંય કોઈ સિસ્ટમનું ન સુધરવું આપણા માટે આશ્ચર્યજનક, આઘાતજનક. અને આપણને બધાને આમ, હું એ દિવસે સમાચાર સાંભળીને મેં માથું પકડી લીધું હતું મારું, કે રાજકોટમાં જે ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠિયા જેલમાં હોય, જેના ફાયર અધિકારીને સસ્પેન્ડ કર્યા હોય, એનો બીજો ફાયર અધિકારી લાંચ લેતા ઝડપાય. કેટલી હદે નિર્લજ્જ અને નકટા બન્યા છે આ લોકો. અમે વારંવાર કહીએ છીએ કે નાક હોય તો કપાય ને, નાક જ નથી, ક્યાંથી કપાશે? તમે ખૂબ બૂમો પાડો, તમારી અંદરનો આક્રોશ બહાર નીકળે એવું માનીને કે યાર કોઈક દિવસ થોડોક ફરક પડશે આ લોકોમાં. જ્યાં પડવાનું હોય છે ત્યાં ખૂબ ફરક પડે છે. હું એટલી નકારાત્મક રીતે નહીં કહું કે કશો ફરક નથી પડી રહ્યો, ફરક ઘણો પડી રહ્યો છે. પણ આવી ઘટનાઓમાં ન પડે ત્યારે આપણે એને શું કહીશું? રક્ષાબંધન પર એવા દ્રશ્ય જોયા કે એક માતા કે જેણે પોતાનું સંતાન ગુમાવ્યા પછી હાથમાં એનું ટેટુ કરાવ્યું, આખો એ ચહેરો ત્યાં ચિતરાવ્યો, અને પછી બેન આવીને એ કાંડા પર રાખડી બાંધે છે એવું માનીને કે મારો ભાઈ છે. એ ભાઈ પ્રશ્ન પૂછે છે કે મારું કાંડું ખાલી છે, રક્ષાબંધનનો દિવસ છે, હું ન્યાય યાત્રામાં છું અને મારી બેન આ દુનિયામાં નથી. એ પિતા પૂછે છે જેણે પોતાનું સંતાન ગુમાવી દીધું છે. અને હું જ્યારે ત્યાં એમના ઘરે ધ્રોલ પહોંચી હતી તો ધ્રોલના એ પરિવારો, એ બે પરિવાર પાસે હું ગઈ ને બંને પરિવારો એટલું બધું રડ્યા છે મારી સામે કે એ આખી રાત ઊંઘ નથી આવી. સતત એ વિચાર આવ્યો કે એમનું રડવાનું સાંભળીને આવ્યા, આક્રંદ સાંભળી લીધું, વિડીયો ચલાવી લીધો, ચાલી ગયો અને આટલા લોકોએ જોઈ લીધો, પછી શું? હું આગળ વધી જાઉં, દુનિયા આગળ વધી જાય, એ લોકો ત્યાંના ત્યાં રહી જાય છે. અને એ લોકોના ત્યાંના ત્યાં રહેવા છતાં ચિત્રો નથી બદલાતા. રાજનીતિ થઈ, સરકારે કહ્યું કે કોંગ્રેસ રાજનીતિ કરે છે, કોંગ્રેસે કહ્યું કે જો બોલતા નથી તો એવું કહો છો બોલતા નથી, અને બોલીએ ત્યારે પોલિટિક્સ કરે છે. શું કરીએ? પ્રશ્ન પેચીદો છે. બદલાવાનું કોણે હતું? એ સિસ્ટમે કે જેણે એ સુનિશ્ચિત કરવાનું હતું કે એ વ્યવસ્થા બનાવે, એવી વ્યવસ્થા કે જ્યાં એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે, જ્યાં નક્કી છે કે આ રીતે જ તમે પરવાનગી માટે જશો, આ રીતે જ પરવાનગી મળશે. એટલે અમદાવાદમાં એસજી હાઈવે પર એક સરસ મજાનો ફન બ્લાસ્ટ આવેલો છે, અને ગોતાથી નજીક, ગોતા વૈષ્ણવ દેવીની વચ્ચે. એ એવી જગ્યા છે કે જ્યાં જે તે સમયે ગૃહમંત્રી અમિત શાહ પણ જ્યારે અહીંયા આવતા પોતાના મત વિસ્તારમાં, તો આંગણવાડીના બાળકોને, શાળાના બાળકોને અહીંયા મહિનામાં એકવાર રમવા લઈને આવતા. એ બાળકો એટલા ખુશ થતા એ ફન પાર્કમાં જઈને, કેમ કે એમની તો કલ્પનાય નથી ને કે મમ્મી પપ્પા ટિકિટ ખર્ચીને એક રાઈડ પર 50, 100, 150 રૂપિયા આપીને પોતાના બાળકને ત્યાં બેસાડી શકે એવી ક્ષમતાવાળા બાળકો નહોતા. પણ એ વિસ્તારના સાંસદ હતા કે જે વિચારતા કે નહીં, એ બાળકોની અંદર એ સપના પૂરા કરવા છે મારે એમના. એટલે આંગણવાડીના છોકરાઓને લઈને આવતા અને પછી ખૂબ સરસ એન્જોય પણ કરતા, એ પોતે ખુશ પણ થતા જાતે. તો આપણને થતું કે એ બાળકો કેટલું સુંદર એમનું સપનું પૂરું કરી રહ્યા છે. એ ફન બ્લાસ્ટ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન પછી કેટલાય લાંબા સમયથી બંધ પડ્યો છે.
એવા મિનીપ્લેક્સ બંધ પડ્યા છે, એવા અનેક ગેમ ઝોન બંધ છે. ગાંધીનગરવાળા ચાલુ છે ને અમદાવાદવાળા બંધ છે. રાજકોટમાં લોકમેળા ચાલુ થઈ ગયા છે, અમદાવાદમાં બધું જ બંધ છે. અમદાવાદમાં બધું જ બંધ છે તો એના કાં તો બે કારણ હોઈ શકે કે બધું બહુ ખોટું ચાલતું હતું, બેફામ ચાલતું હતું અને કોઈ જ પરમિશન એમની પાસે નહોતી ને આ લોકોને ગેમ ઝોન ચલાવતા આવડતા જ નથી અને આ લોકોએ બસ બધાને મારવા માટે ખોલેલા કારખાના હતા જે મૃત્યુની પ્રતીક્ષા કરતા હતા. ને કાં તો તમે એમના માથા પર ઢોળી રહ્યા છો. તમે ગેમ ઝોન ચાલુ એટલે નથી કરી રહ્યા કેમ કે તમારી પાસે વ્યવસ્થા જ નથી કે એનઓસી કોણ આપશે. એએમસીની વાત કરી, રાજકોટની વાત કરીને પછી ન્યાય યાત્રાની વાત કરવી છે. આ વિષય આજે લેવાનું કારણ સૌથી મહત્વનું એ છે કે રાજકોટમાં લોકમેળા ચાલુ થઈ ગયા, કોઈ ફાયર અધિકારી નથી, એનઓસી પર કોઈ સાઇન કરવા તૈયાર નથી. અધિકારી કહે છે કે હું મારા માથે શું કામ લઉં, છતાંય બધું ચાલે છે. અમરેલીના સાવરકુંડલામાંથી અમારા દર્શકે અમને એક વિડીયો મોકલ્યો અને પછી વારંવાર અમને કહ્યું કે આ બધા ચગડોળને બધું ચાલુ થઈ ગયું છે પણ કોઈ કશું કરતું નથી. કોઈની પાસે ફાયર એનઓસી છે જ નહીં ને છતાંય બધું ચાલી રહ્યું છે. કોઈની પાસે શરૂ કરવા માટેનું લાયસન્સ નથી તોય ચાલી રહ્યું છે. કોઈ રાઈડ ચલાવી રહ્યું છે અલગ અલગ, કોઈ એ ભંગારમાં વેચવા માટે કાઢી હોય બધી સસ્તામાં લઈ આવે છે ને પછી ગામડાઓમાં જઈને ચાલુ કરી દે છે. નાના નગરોમાં એટલા માટે કે ત્યાં ઓછા પૈસામાં શરૂ થઈ જાય અને નાના માણસોના જીવની કિંમત શું સરકાર જાહેર કરશે 5 લાખ રૂપિયા એટલી. જ્યાં જીવની કિંમત થતી હોય નક્કી ત્યાં બધું જ કરે. દરેક માણસ એવું વિચારે છે કે આ મારી સાથે તો નહીં જ થાય. એટલે દરેક રાઈડમાં બેસવા જતો માણસ પણ એવું માને છે કે દરરોજ થોડું ટીઆરપી થાય છે તો મારે ચિંતા કરવાની. એ ક્યાં પૂછે છે ત્યાં જઈને? પણ એ શું કામ પૂછે? એની પાસે તો એ સમજણ જ નથી કે આ હોવું જોઈએ. આપણે બહુ જ સુનિશ્ચિત કર્યું છે એ વ્યવસ્થામાં, એ આપણી સિસ્ટમ બનાવી દીધી છે આખી પાકી કે કંઈ પણ દુર્ઘટના થાય તો ત્યાં જવાવાળાને પહેલા પકડવાના કે શું કામ ગયા હતા ત્યાં, રહી ગયા હતા મેળામાં ગયા વગર, શું કામ તમે ચગડોળમાં બેસો છો. આપણે કોઈ દિવસ નથી પૂછતા કે એ એનઓસી પર સહી કરનાર અધિકારી ત્યાં જોવા ગયો તો કે નહીં. તમારી આંખો સામે ચાલતું હતું તો તમે સુઓ મોટો એક્શન કેમ ન લીધા? લોકમેળા કે લોકરંજન કે મનોરંજન વગર શહેરો કેવી રીતે રહેશે? અને જો એ રીતે જ તમારે રાખવા છે તો પાર્ક બનાવો, બીજી બધી વ્યવસ્થાઓ કરો, કંઈ પણ કરો અને છેલ્લે ન આપો એનઓસી તો એ ધંધો કરવાવાળાને કહો કે અમે ગુજરાત રાજ્યમાં બધા પર પ્રતિબંધ જાહેર કરીએ છીએ, તમારે એ ધંધામાં ઇન્વેસ્ટ નહીં કરવાનું. અત્યારે વિષચક્ર શું ફેલાયું છે ખબર છે? એ ફન બ્લાસ્ટનો જે વ્યક્તિ છે એ પણ ડેફિનેટલી ભારતીય જનતા પાર્ટીના નેતા છે. એ પૈસા આપવા છતાં જે સિસ્ટમ ચાલુ નથી કરવા દેતા અથવા જેનાથી એને સમસ્યા છે એ સરકાર પણ ભારતીય જનતા પાર્ટીની છે. બધા કહી રહ્યા છે કે બીજા જવાબદાર, તો એ વેપારીનું શું કે જેની એસજી હાઈવે પર એટલી મોટી જમીન પર બાંધેલું કન્સ્ટ્રક્શન આટલી બધી રજાઓ ગઈ પણ એ બંધનું બંધ પડ્યું છે. એને કેટલું નુકસાન થતું હશે દિવસનું? એ કેટલા માણસો છે જે ત્યાંથી છૂટા થઈ ગયા હશે? હવે શરૂ કરવા માટે એને જે નવેસરથી આખી વ્યવસ્થા શરૂ કરવી પડશે, કેવી રીતે થશે? એ વ્યક્તિઓનું શું કે જેણે ખૂબ મોંઘી જગ્યા ભાડે લીધી છે અને બિઝનેસ પોતાનું શરૂ કરવાનું વિચાર્યું છે, એના તો કરોડો રૂપિયા પાણીમાં જઈ રહ્યા છે. એ લોકો હોશિયાર હોય છે, એ લોકો ગમે તેમ કરીને કરોડો મેનેજ કરી લેશે આગળ જતા. પણ એ મેનેજ કરવાના ચક્કરમાં આપણે તો ત્યાંના ત્યાં ઊભા છીએ. તો એ લોકમેળા ચાલુ થયા જેમાં કોઈની પાસે ફાયર એનઓસી નથી, એનઓસી આપવાની વ્યવસ્થા નથી, એનઓસી નથી એમ કરીને તમે એ વ્યવસ્થાપક પર કેવી રીતે ઢોળશો? એને એનઓસી લેવી છે, આપશે કોણ? ક્લિયરન્સ કોઈ નથી આપી રહ્યું. અમદાવાદમાં બધું બંધ છે તો ગાંધીનગરમાં કેમ ચાલી રહ્યું છે? અમદાવાદના બધા મિનીપ્લેક્સ બંધ છે, ગાંધીનગરમાં ચાલી રહ્યા છે. જો એ લોકોની પાસે એક જ દરવાજો છે, એ લોકો નિયમો પાલન નથી કરી રહ્યા તો બધાને પરમનન્ટલી ક્લોઝ કરો, કાં તો એમને કહો કે તમે આ પ્રકારનું બનાવો તો અમે તમને પરમિશન આપીશું. ચોક્કસ ગાઈડલાઈન વગર મન ફાવે એમ બેફામ, મન થયું ત્યાં સજા, ન થયું ત્યાં છુટ્ટી. એટલે અમદાવાદમાં બધું બંધ, રાજકોટમાં શરૂ કરો, અમરેલીમાં શરૂ કરો, ગાંધીનગરમાં શરૂ કરો. કોના બાપની દિવાળી? કોઈની નહીં. મરવાવાળા મરશે ત્યારે જોઈ લઈશું. આપણે નથી સુધરી રહ્યા અને જ્યારે સુધરી નથી રહ્યા ત્યારે આ બધી રાજનીતિનો શું ફરક પડશે ખબર નથી. સત્તાઓ બદલાઈ જશે તો શું આ બધું બદલાઈ જશે? એ વાતનો કોઈની પાસે જવાબ નથી. વર્ષોથી બધી જ સત્તાઓ બદલી, આમ તેમ કરીને બધું થઈ ગયું. જરૂર છે નાગરિકોના બોલવાની. નાગરિકો ચૂપ બેઠા છે અને જ્યાં સુધી નાગરિકો એ મેળાઓનો હિસ્સો બનશે જ્યાં એનઓસી નથી ત્યાં સુધી આ બધી જ અનિયંત્રિત બનેલી વ્યવસ્થાઓને કોણ રોકશે ખબર નથી. નાગરિકો પાસે સૂઝબૂઝ નથી. આપણે એવા વિષચક્રમાં ફસાઈ ગયા છીએ કે બહાર ક્યાંથી નીકળીશું એનો કોઈની પાસે જવાબ નથી. અપેક્ષા રાખીએ છીએ છેલ્લે સરકાર પાસે કે તમે સમજો કે કોઈ વ્યક્તિના કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ છે એ પાણીમાં જઈ રહ્યું છે. તમે ગાઈડલાઈન આપી નથી રહ્યા. તમારા અધિકારીઓ બેફામ એનઓસી આપવાના એ પૈસા, એનઓસી આપ્યા વગર ચલાવવાના એ પૈસા, એમ કરીને પૈસા ખાઈ રહ્યા છે. અને એટલી હદ સુધી નકટા બની રહ્યા છે અધિકારીઓ, એટલી હદ સુધી એમને કોઈ ફરક નથી પડી રહ્યો
કે જ્યાં આટલા માણસો મર્યા, 24 માણસો આગમાં ભડથું થયા અને ત્યાંનો ફાયરનો અધિકારી લાંચ માંગે? આનાથી ખરાબ કે દુર્ભાગ્યપૂર્ણ શું હોઈ શકે? ત્યાં લોકમેળાઓમાં ઉજવણી કરતી વખતે તમે એ આક્રંદને યાદ કરો જે અમે તમને વારંવાર બતાવ્યું છે. તમે વિચાર કરો એક ક્ષણ માટે કે એ મેળામાં એ થશે તો આપણે શું કરીશું? ફરીથી એવું કહીશું સરકાર આમ ને આ તે, થાકી ગયા હવે તો. એટલે હવે કોઈ આવી દુર્ઘટના થશે તો મને નથી લાગતું કે એટલી તીવ્રતા સાથે પ્રશ્નો નીકળવાના છે. આવી દુર્ઘટનાઓ પછી પણ જ્યારે કોઈને લાંચ માંગતા જોઈએ ત્યારે લિટરલી નિરાશા આવે છે. પોલિટિક્સ શું કરી રહ્યું છે, રાજનીતિ શું કરી રહી છે? કોંગ્રેસની ન્યાય યાત્રા એનો છેલ્લેથી બીજો દિવસ છે. આવતીકાલે સમાપન ગાંધીનગરમાં થવાનું છે. ગાંધી આશ્રમ પણ જવાના છે. આજે અમદાવાદના વિસ્તારોમાં જ્યારે ન્યાય યાત્રા ફરી રહી હતી ત્યારે અમે એ નેતાઓની સાથે વાત કરી જે નેતાઓ પહેલા દિવસથી આ યાત્રા સાથે જોડાયેલા છે. મુકુલ વાસનિક સાથે પણ વાત કરી, એ પણ અમદાવાદ હતા. યાત્રામાં બહુ જ બધા લોકો નથી જોડાયા, એ તો હકીકત છે. પણ કોંગ્રેસના નેતાઓ ચાલુ વરસાદમાં નીચે રસ્તા પર જાય અને આટલી મહેનત કરે એ પણ પહેલું દ્રશ્ય છે. ખાસ તો એ પરિવારો, જે પરિવારો આ યાત્રામાં જોડાયા છે, શું કામ જોડાયા છે ખબર છે? એ કોંગ્રેસી નહીં હોય કે એ કોંગ્રેસને બહુ પ્રેમ કરતા હશે એટલે કોંગ્રેસની સાથે જોડાયા છે, એવું નથી. એમને રસ્તો નહીં દેખાયો હોય. એમણે જ્યારે એ ફાયર અધિકારીના લાંચ લીધાની ઘટના સાંભળી હશે ત્યારે એમણે શું વિચાર્યું હશે મનમાં? આપણે ક્યારેય એ લોકોનું વિચારી જ નથી શકતા. કમનસીબે એમના પગરખામાં પગ મૂકીને કલ્પના જ નથી કરી શકતા કે એ લોકો કઈ મનોસ્થિતિમાં પસાર થતા હશે. એ લોકો જ્યારે રાજ્યના સત્તા પક્ષ માટે બેફામ શબ્દો બોલી રહ્યા છે ત્યારે એમને કોઈ ડર કેમ નથી સતાવતો એ બોલતી વખતે? કેમ કે એમની પાસે ગુમાવવાનું કશું બાકી જ નથી રહ્યું. એમણે બધું જ ગુમાવી દીધું છે અને એટલા જ માટે ડર જતો રહ્યો છે. ડર તમને ઘણીવાર લાગશે કે વિવેક ગયો છે, તમને જે પણ લાગે એમનું તો સંતાન ગયું છે. અને એટલે જે જ્યારે આક્રમકતા સાથે કોઈ વાત કરે છે ત્યારે એ વાતનો જવાબ કોઈની પાસે નથી હોતો. જિગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ, પાલભાઈ આંબલિયા પહેલા દિવસથી રાજકોટમાં પણ એ લોકો ત્યાં હતા અને પછી ન્યાય યાત્રાની શરૂઆત પણ એ 3 નેતાઓની આસપાસ રહી છે. એ લોકો સતત એમાં રહ્યા છે. બાકીના બધા રાજનેતાઓ પણ આવ્યા ગયા. એ યાત્રાને સહયોગ કોંગ્રેસ પક્ષના નેતાઓએ તો આપ્યો છે. રાજનીતિક એની કેટલી અસર થશે એ ખબર નથી મને. વહીવટી તંત્રમાં એની કોઈ ખાસ અસર દેખાતી નથી. કોઈને કશો ફરક પડતો નથી એટલું સમજાઈ રહ્યું છે આવી ઘટનાઓ પછી પણ અને લોકમેળાના દ્રશ્યો જોયા પછી પણ. ત્યાંથી શું પ્રતિક્રિયાઓ સામે આવી સાંભળીએ. જે એકચ્યુઅલી મેડમ કે 7 મહિના અમે વેઇટ કર્યો કે જે પક્ષમાં છે એ લોકો અમારા લીધે કંઈ ન્યાય કરશે, પરંતુ 7 મહિના થઈ ગયા પછી બી અમને ન્યાયની કોઈ આશા, કોઈ કિરણ દેખાય નહીં. કે કોઈ પક્ષકારી અમારા ઘરે આવીને કંઈ અમને આશ્વાસન બી નથી આપી ગયો. એટલે કે કોઈના ઉપર કંઈ એક્શન નથી લેવાતું. એટલે અમે ન્યાયની આશા જે પક્ષમાં છે એમના ઉપર તો હવે રાખીને થાકી ગયા. કોઈ અમને પૂછવાય નહીં આવ્યું. તો અત્યારે અમને જ્યારે ન્યાય યાત્રાની કોંગ્રેસ તરફથી જ્યારે આ રેલી યોજાય તો અમને એવું લાગ્યું કે એમાં જોડાવા જેવું છે. કેમ કે 7 મહિના અમે વેઇટ કર્યું કે અમને એવું લાગશે કે કંઈથી અમારા બાળકોને ખાલી ન્યાય મળે ને. સતત 2 મહિનાથી અમે ન્યાય માંગીએ છીએ તો સરકાર હજુ જાગૃત થતી નથી. કારણ કે એ સરકાર જ ગુનેગાર છે આમાં. કાયદેસર ટીઆરપી ગેમ જો ઇલીગલ હાલતું એ સરકારને બધીને ખબર જ છે, છતાંય અમને ન્યાય આપવામાં હજી સમર્થ નથી. તો હજી છતાંય જાગૃત થતી નથી. સરકાર જાગૃત હવે થાય જાગૃત. અમે જો ગાંધીનગર આ પાપનો ઘોડો ફોડીએ ને એના સરકારને એમ નજરમાં જરાય શરમ હોય તો હવે અમે બધી જ પીડિત પરિવારને આમ ન્યાય આપવા માટે સમર્થ બને. કેમ કે હવે અમે ન્યાય માંગીને થાકી ગયા. હવે તો સીએમ પાસે મળવા ગયા તો વિશ્વાસ નથી. એનું એક જ કારણ છે કે સીએમ મુખ્યમંત્રી અમને કાંઈ લેખિત નથી બાંહેધરી આપી કે નથી મૌખિક બાંહેધરી આપી. માત્ર ને માત્ર ખાલી એટલું કીધું કે તમે આવ્યા છો બસ. એવી રીતે અમને ત્યાં બોલાયા હતા. તે પણ એનું બોલાવવાનું એક જ કારણ હતું કે જ્યારે અમને રાહુલ ગાંધી મળ્યા એના 15 દિવસ કે મહિના દિવસ પછી કેમ બોલાયા, હું એમ કહું છું. તો બોલાવતા તો એને પહેલાં બોલાવતા કે ચલો આવી જાઓ અને અમે તમને ન્યાયની બાંહેધરી આપી કે લેખિત બાંહેધરી, એવી અમને કંઈ બાંહેધરી આપી નથી. તો અમને કેમ ખાતરી આપે, અમને કેમ ખાતરી લાગે કે ન્યાય મળશે? હવે આજે અમે ન્યાય માટે લડી રહ્યા છે, પરંતુ એ જ ન્યાય અમને જો 15 વર્ષ પછી મળે તો એ ન્યાય ના કહેવાય. ન્યાય એટલે તાત્કાલિકમાં ન્યાય થાય એને કહેવાય ન્યાય. હવે ન્યાયના નામ પર 20 લોકોને ધરપકડ તો કરી, પણ 3 મહિનામાં ઇલેક્શન પત્યા પછી 15 લોકોને જામીન પણ થઈ ગઈ. એમાં મેઇન જે આરોપી હતા એ પણ બહાર છે, જે માસ્ટર માઇન્ડ હતા એ પણ બહાર છે. ખાલી 5 આરોપી અંદર છે હજી, એ પણ ખાલી કોટિયા પ્રોજેક્ટના છે.
એમાંથી એક કોર્પોરેશનનું કોઈ અધિકારી એમાં નહીં પકડાયું, એની અટકાયત નહીં થઈ અને સ્કૂલ ઉપર પણ કોઈ કાર્યવાહી નહીં થઈ. એટલે જે સરકાર પીડિતો પરિવારની વાત સાંભળતી નહોતી, એમણે સામેથી એમને મળવા જવું પડ્યું, એમની વાત સાંભળવી પડી. આજ હું માનું છું કે યાત્રાની મોટી સફળતા છે. ખરા અર્થમાં જ્યારે આવી ઘટના બને ત્યારે એના આંસુ લૂછવા સરકારે પહોંચવું જોઈએ, સરકારની જવાબદારી છે. પરંતુ સરકાર જ્યારે આ નથી કરતી ત્યારે ન્યાય માટે રોડ પર ઉતરીને પીડિત પરિવારની સાથે લડવું પડે એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે હું માનું છું કે સરકાર માટે શરમજનક છે. અમારું તો કામ છે લોકોની મુશ્કેલીમાં લડવાનું. પોલિટિકલ તમે કેવી રીતે કહી શકશો? ન્યાય માટેની લડત લડીએ એને પણ પોલિટિકલ? શું મોરબીમાં જે લોકોના મૃત્યુ થયા એના માટે ન્યાય હજી પણ ન મળ્યો હોય ને લડાઈ કરીએ? કે રાજકોટમાં નાના નાના ભૂલકાઓ જે રીતે અવસાન થયા, સળગીને ખાખ થયા હોય, એમને કોઈ સંજોગોમાં અવાજ પણ સરકાર નહોતી સાંભળતી. આ તો ન્યાય યાત્રા નીકળી તો સરકારે પરિવારોને મળી, તો એને તમે પોલિટિકલ કહેવું એવું માનું છું યોગ્ય નથી. આપણા દેશનો સૌથી મોટો પ્રશ્ન નૈતિકતા આવીને ઊભો છે. આપણા દેશમાં સૌથી મોટો પ્રશ્ન વફાદારી છે. આપણા દેશનો સૌથી મોટો પ્રશ્ન કામમાં પ્રામાણિકતા છે. તમે પગાર લઈ રહ્યા છો, તમે કાં તો કંપનીનો પગાર લઈ રહ્યા છો, કાં તો સરકારનો પગાર લઈ રહ્યા છો. તમે સંસ્થાનો પગાર લીધા પછી પણ જો કામમાં પ્રામાણિક નથી તો તમે પોતાની જાતને મોઢું કેવી રીતે બતાવી શકો છો? અને જો તમે બતાવી રહ્યા છો તો મતલબ એ ચરિત્રનો બહુ મોટો પ્રશ્ન છે. અને ચરિત્રના પ્રશ્નને કોઈ નહીં રોકી શકે. એ સરકારી કર્મચારી કરે છે કે બીજો કોઈ પણ કર્મચારી કરે છે, એ જે કામ ચોરી છે, કામમાં અનૈતિકતા છે, એ અનૈતિકતા સૌથી મોટી સમસ્યા છે આપણી. એ પાપ છે જે માણસો કરી રહ્યા છે. અને છતાંય એમને કોઈ ડર નથી, કેમ કે એમની અંદર એ સમજ જ નથી કદાચ કે એ માણસની નૈતિક જવાબદારી બને છે. પણ નૈતિકતા શબ્દ ડિક્શનરીમાં રહી ગયો છે સીમિત. જો ખરેખર હોત તો આપણી આસપાસ આપણને છલકાતો. સરકારી નોકરીઓમાં તો એટલા માટે વધારે બેફામ બને છે કેમ કે ત્યાં તો નોકરી જવાનો ડર જ નથી. એટલે કોઈ શું ઉખાડી લેશે, સસ્પેન્ડ કરશે મેક્સિમમ, એમાંય ઘેર બેઠા પગાર ખાવાનો છે. એમને ખબર છે કે હું ચોર તો તું મહાચોર, એટલે તું મને પકડ, હું તને પકડીશ. એટલે કોઈ પકડતું નથી એકબીજાને, કેમ કે બધાને એકબીજાના રહસ્યો ખબર છે. અને રહસ્યો ખબર હોવાના ચક્કરમાં પીસાય છે આ દેશનો સામાન્ય માણસ. અને છેલ્લે એ સામાન્ય માણસ પણ અનૈતિક બની રહ્યો છે. સમસ્યા અને ડર સૌથી મોટો એ છે કે સમાજમાં આપણે જ્યારે આજુબાજુની ક્રાઇમની ઘટનાઓ જોઈએ છીએ ત્યારે આપણને એ થાય કે આટલી હદ સુધી આ ક્રાઇમ શું કામ વધ્યો છે. એ ક્રાઇમને લગતી એક ઘટના વિશે વાત કરવી છે એકદમ સંક્ષિપ્તમાં. છોટાઉદેપુરમાં એક કવાડ તાલુકો આવેલો છે અને ત્યાંનું એક ગામ પીપલદા ગામ. અને પીપલદા ગામમાં એક વૃદ્ધ દંપતી એટલે 70 વર્ષના દાદા દાદીની હત્યા થઈ ગઈ, ગંજીભાઈ ને ચિમટીબેન. એ બંને 70 વર્ષના રાઠવા પરિવાર. એ લોકોનું ઘર મેં જ્યારે જોયું ત્યારે મને એ સવાલ થયો. દિવસમાં અનેક હત્યાઓ થાય છે. આ હત્યા વિશે વાત એટલે કરી રહી છું કે લૂંટની સાથે એમની જે હત્યા થઈ એના પછી એમના ઘરના દ્રશ્યો જોયા તો હું અતિશય ચોંકી ગઈ કે આમને ત્યાં કોઈ માણસ લૂંટ કરવા ગયો. એ વ્યક્તિ પોતે કેટલો દરિદ્ર હશે કે શું એણે વિચાર્યું હશે કે એના ઘરમાં એ લૂંટ કરવા ગયો. 70 વર્ષનું એ વૃદ્ધ દંપતી, અતિશય તમને જોઈને દયા આવે એવું ઝૂંપડું અને એવું જીવન. એમની પાસે કશું છે જ નહીં કે એના ઘરમાંથી લૂંટી શકાય. એણે એને માર્યું, એ દંપતીને એમને મારી નાખ્યા. અને પછી લૂંટવા માટે કશું જ નહોતું ઘરમાં, તો પગમાં ચાંદીના કડા પહેરેલા હતા, કેમ કે એ આદિવાસી રિવાજ અને સંસ્કૃતિનો હિસ્સો છે. તો એ લૂંટવા વાળો વ્યક્તિ બંનેના પગ કાપીને જતો રહ્યો, કેમ કે કડા સાથે લઈને નીકળી શકાય. આ રીતે હત્યા થઈ ઝૂંપડામાં રહેતા માણસોની, જેની પાસે કશું જ નથી લૂંટાવા માટે. જે લોકો ઉપર આકાશ ને નીચે ધરતી ને વચ્ચે એમનું 0 BHK બંગલો એ રીતે દારૂણ અવસ્થામાં જીવે છે. રિવાજના ભાગરૂપે લગ્ન વખતે કદાચ મળેલા એ જે કડા પહેરેલા હતા પગમાં, એ લૂંટીને હત્યારો ફરાર થયો અને 2 માણસોને મારી નાખ્યા. આપણે ત્યાં આવી ક્રાઇમની ઘટનાઓ બની રહી છે અને આપણે એવું કહીશું કે આપણે બહુ જ સમાનતામાં અને અદ્ભુત જીવન જીવી રહ્યા છીએ? એનો કોઈ જવાબ નથી. પોલીસે ફરિયાદ લઈ લીધી છે. એની અંદર હવે 20 તારીખની આજુબાજુનો આ બનાવ હોઈ શકે એવી સંભાવનાઓ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ થઈ ગયો છે. ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા એ ગામમાં પણ આઘાતની લાગણી હોય, કેમ કે ગામમાં ઝૂંપડામાં આવી રીતે થઈ જાય તો ગામની અંદર એક ડર પ્રસરી જતો હોય છે. એ પણ બહુ સ્વાભાવિક છે. પણ આવી ઘટનાઓ પછી આપણે એ વિચાર કરવો પડશે કે આપણે જો સમાજમાં એ સુરક્ષાનું વાતાવરણ નહીં બનાવી શકીએ, અને ખાસ તો
પેટની ભૂખની સુરક્ષા, અનાજનો, અન્નનો અધિકાર. સરકારી ચોપડે તો બધું છે. આપણો દેશ છે કે જે 80 કરોડ માણસોને રાશન આપી રહ્યો છે, પણ છતાંય સમસ્યાઓ આવી રહી છે. ભૂખ્યા રહેતા માણસોનું અસ્તિત્વ આજે પણ છે, અને ભૂખના ઇલાજ આપણે જ્યાં સુધી એ ભૂખનો ઇલાજ નહીં શોધી શકીએ ત્યાં સુધી આવી દુર્ઘટનાઓને કેવી રીતે પહોંચી વળીશું એ ખબર નથી. ઘણું બધું છે દુનિયામાં, બહુ સરસ સકારાત્મક પણ થઈ રહ્યું છે. એ જ સકારાત્મકતાનો એક હિસ્સો આજે અમે ઇન્ટરવ્યૂના સ્વરૂપે પ્રકાશિત કર્યો છે. અમદાવાદના ઇસરોના એટલે સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર છે નિલેશ એમ દેસાઈ, અને એમનો ઇન્ટરવ્યૂ મેં જે પ્રકાશિત કર્યો છે, મેં ગઈકાલે પણ એનાલિસિસમાં એ વાત કરી હતી કે ખૂબ નિરાશાજનક સમાચારોની વચ્ચે પણ જ્યારે આપણે એવા માણસો જોઈએ કે એક બાજુ નૈતિકતા મરી પરવારી છે ને એક બાજુ સરકારી નોકરી છે, કોઈ કશું જ નથી ઉખાડી લેવાનું, એ ખબર છે, ખૂબ મોટા વૈજ્ઞાનિક છે ટોચના, પણ છતાંય દરરોજ રાત્રે 2 વાગ્યા સુધી એ માણસ કામ કરે છે. નેમ પ્લેટ પર જ્યારે ડેપ્યુટી ડિરેક્ટરમાંથી ડિરેક્ટર બન્યા તો નવી પ્લેટ નહીં લગાવી, આગળથી ડેપ્યુટી હટાવી દીધું, મૂસી દીધું. એ રીતે સરકારી પૈસો પણ બચાવે છે, એસટી બસમાં અપડાઉન કરે છે, કીપેડવાળો મોબાઈલ વાપરે છે, અને 1 પૈસાની ચોરી તો જવા દો તમે, 1 મિનિટની જે વ્યક્તિ પોતાની જાત માટે 1 મિનિટ પણ નથી જીવતા, એવા વ્યક્તિઓ આ દુનિયામાં ને આ દેશમાં છે. આપણે એવા માણસોમાંથી જ્યાં સુધી પ્રેરણા લેતા નહીં થઈએ ત્યાં સુધી આપણે આ બાકીની બધી સમસ્યાઓ સામે ઝઝૂમવાના છીએ. આટલી હદ સુધી ચારે બાજુ ઘૂસેલા કરપ્શનની વચ્ચે એવી સંસ્થાઓ છે જે આપણને મહાન, અદ્ભુત અને આપણી ક્યારે ન રોકાય પ્રગતિ એવી દિશામાં આપણને લઈ જાય છે. આપણે જો દેશને ખરેખર સાચા અર્થમાં વિશ્વબંધુ બનાવવો છે, બધાની સમકક્ષ લાવીને મૂકવો છે, તો આપણે જરૂર છે આપણા નેશનલ કેરેક્ટરની, આપણું એક રાષ્ટ્રીય ચરિત્ર હોવું જોઈએ, અને એ ચરિત્રમાં દેશ પહેલા હોવો જોઈએ. દેશને વફાદાર નથી ને આવા માણસોનું લૂંટીને પેટ ભરો છો, સરકારી પગાર મળતો હોવા છતાં, એ પગાર જીવવા માટે પૂરતો હોવા છતાં પૈસાની પાછળ જે રીતે તમે ભાગ્યા છો, 2 નંબરના રૂપિયાની પાછળ, ક્યાંયનું નહીં રહે આ રીતે દેશ. એટલે અપેક્ષા રાખીએ કે નિલેશ એમ દેસાઈમાંથી પ્રેરણા લઈ શકે આજનું યુવાધન. એ ઇન્ટરવ્યૂ ટેલિકાસ્ટ થઈ ગયો છે, તો તમે અમારી ચેનલ પર એ જોઈ શકો છો. વધુમાં વધુ લોકો સુધી એ ઇન્ટરવ્યૂને પહોંચાડો, જેથી ગુજરાતીઓનું વિજ્ઞાનમાં યોગદાન અને પ્રામાણિકતા એ બંનેના પાઠ આપણે એકસાથે ત્યાંથી શીખી શકીએ. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર પણ અમારું પેજ છે જમાવટ એક્સક્લુઝિવ, અને ફોલો કરો. ઇન્સ્ટાગ્રામ પર પણ અમે છીએ, એક્સ પર પણ છીએ, તો એ બધી જગ્યાએ પણ અમારા પેજીસને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરી શકો છો. અમારી આ ચેનલને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવામાં તમે મદદ કરો, અને બહુ બધા લોકો સુધીની જોડે એ ચેનલને સબસ્ક્રાઇબ કરાવો. તમારા ઘરમાં 5 માણસો છે તો એમને પણ કહો સબસ્ક્રાઇબ કરી દે. અને તમે સબસ્ક્રાઇબ કરી છે અમારી ચેનલ, તો અમે તમને સારું કોન્ટેન્ટ સતત આપવાની કોશિશ કરતા રહીશું. નમસ્કાર.